હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. અને 4:45 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં. તો જુઓ, અમારે આજે વરસાદ પડી ગયો છે સરસનો. અને સવારની આજે ગરમી બહુ હતી અને વાદળા પણ બહુ હતા, તો એમ થતું હતું વરસાદ તો આવશે જ તે. તો લગભગ 2:30 વાગ્યે શરૂ થઈ ગયો હતો વરસાદ અને એક જ ધારો વરસાદ સરસનો 1 કલાક અમારે પડી ગયો છે. તો વાવણી થઈ ગઈ છે સરસની અમારે. તો એ વરસાદ રહી ગયો છે તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખી. પહેલવારનો વરસાદ છે, આપણે તો થોડોક આનંદ થાય આપણને પણ. અને અમારે વાવણી થઈ ગઈ છે. જો હજી વાડીમાં પાણી ભર્યા છે, કેમ કે ધીમી ધીમી સાંટી સાંટી તો અમારે ખરે જ છે. અને વરસાદ પડી ગયો છે અમારે સારો. અને અમે મગફળી વહેલી વાવી દીધી હતી, તો મગફળી તો ઉગી જ ગઈ હતી, પણ થોડોક વરસાદનું પાણી લાગ્યું ને તો જુઓ કેવી સરસની એકદમ ખીલી ખીલી ગઈ છે મગફળી બધી. તો એમ થયું હાલો પહેલો વરસાદ પડ્યો છે તો આપણે એક બ્લોગ બનાવી નાખી વરસાદનો સરસનો. અને અમારે થઈ ગઈ છે વાવણી, એટલામાં બધી થઈ ગઈ છે આજુબાજુ ગામડામાં. સરસનો વરસાદ પડી ગયો છે, મેઘરાજા વરસી ગયા છે. કેદુના વાટ જોતા હતા વરસાદની, કેદી આવશે કેદી આવશે. પણ એ વાલીડાને વરહવું એને થોડું કહેવું પડે, એની મોઢે ત્યાં થોડા તાળા મારેલા છે. એ તો જ્યારે આવે ત્યારે મંડાણ માંડી દે. તો જો અમારે વાવણી થઈ ગઈ છે, સરસનો વરસાદ આવી ગયો છે. જો વાડીમાં પાણી પણ ભરાઈ ગયા છે બધે. અને હજી સાટો 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 તો ચાલુ જ છે. અને ગારો બહુ થઈ ગયો છે, કેમ કે અમારે થોડું કરાળ રહ્યું ને તો ગારો બહુ છે, એટલે બહુ આમ આગળ નથી જતી. એટલામાંથી જ બતાવું છું. તો આજે વરસાદ પડી ગયો સારો, અને હજી સાટા સાટા તો વરસાદના ચાલુ જ છે. એટલે આમ સવારનું આજ હતું જ એવું કે વરસાદ આવશે આવશે. તો બપોરે સારો વરસાદ પડી ગયો. જુઓ અમારે કોયલું પણ બોલવા મળી છે, મોરલા પણ બોલવા મળ્યા છે. એમાં વરસાદ આવવાનો થાય ને તો કોયલ ને મોરલા તો બહુ જ બોલે. તો હજી સાટો સાટો તો જોવો ચાલુ જ છે વરસાદનો. મને એમ થયું થોડીક વાર રહી ગયો છે ને તો આપણે એક બ્લોગ બનાવી નાખી. તો જુઓ કેવું સરસ વાતાવરણ થઈ ગયું છે, અને વાડીની રોનક પણ સારી છે આજે. અને મારા વાલીડાને વરહવું ત્યાં થોડુંક એવું પડે, અને એ તો ગમે ત્યારે વરહવા મળે. ઓતર ગાજા ને દખણ વરસ્યા રે લોલ, મેહુલાએ માંડા મંડાણ જો, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે લોલ. તો ધરતીમાં એ પોકાર્યા અને મેઘરાજા આવી ગયા છે. તો બધા ગામમાં વાવણી થઈ જાય હવે, એટલે ખેડૂને બધાને નિરાશ થઈ જાય. હમણાં મેં લાઈવ કર્યું હતું તો બધા કહેતા બેન તમારે વરસાદ પડી ગયો, અમારે કેદી પડશે, અમારે ગરમી બહુ છે, અમારે નથી આવતો. પણ મારા ભાઈઓ બધાને વરસાદ પડશે, કોઈને ભગવાન એમનેમ રહેવા દેતો નથી. આજે અહીંયા પડ્યો તો કાલે ન્યા પડશે, બધે વરસાદ પડશે ને બધે વાવણી થઈ જાહે. બહુ ગારો થઈ ગયો છે. હજી તો આજે પહેલો વહેલો વરસાદ છે, એમાં ગારામાં એમ છે પાછું વાવેલું છે ને, એટલે થોડોક વધારે ગારો થઈ ગયો છે. અમે વાવી દીધું છે અગાઉ થોડુંક, તો થોડોક વધારે ગારો થઈ ગયો છે. જો પાણી પણ ભરાઈ ગયું છે સરસનું. તો એમ થયું હાલો પહેલો વહેલો વરસાદ છે તો આપણે બ્લોગ બનાવી નાખી વરસાદનો. અને વાગી ગયા છે 4:45 થઈ ગયા છે. લગભગ હા 2:15 વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઘડિયાળમાં તો નહોતું જોયું, અંદાજે કહું છું. સારામાં સારો વરસાદ 1 કલાક વરસ્યો છે, પછી ધીમી ગતિએ પડ્યા કર્યો છે. તો અંદર ને અંદર પાણી આમનામ ભર્યા છે, તમે જોઈ શકો છો. વાડીમાં પાણી ભરાઈ ગયા છે અને અમારે થઈ ગઈ છે વાવણી. તો હવે બધા જોડશે હાથીડા અને વાવવા મળશે. વરસાદ થઈ ગયો ને એટલે હવે બધા ખેડૂ માતર વાડીમાં હશે, બધે વાડીમાં હશે. તો અમારે વરસાદ થઈ ગયો છે, તમારે બધા ભાઈઓને પણ બધે ગામડે ગામડે વરસાદ થઈ જાય એવા બાપા સીતારામને હું પ્રાર્થના કરું છું કે બધાના ગામમાં વાવણી થઈ જાય. અમારે થઈ ગઈ એમ. તો હાલો
કોયલ કેવી સરસની બોલે જોવો. એકદમ શાંત શાંત વાતાવરણ થઈ ગયું. એટલે 2 મહિના તો એટલો પવન ઉડ્યો છે ને ઝાપટનો વાત જવા દ્યો. કાંઈ સંભળાય નહીં ને કાંઈ કામ ન થાય ને એટલો પવન ઉડતો. વરસાદ પડ્યો ને તો બધું શાંત શાંત થઈ ગયું એકદમ. તો વરસાદ પડી ગયો છે સારો અમારે. તો વિડીયો જોજો, લાઈક કોમેન્ટ કરજો વિડીયો ગમે તો, અને આવજો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. તો અમારે આજનો વરસાદ સારો પડી ગયો છે અને વાવણી થઈ ગઈ છે. તો હવે કાલથી વાવવા મળશે બધા. કોયલ કેવું સરસનું બોલે જોવો, કોયલ રાણી. વરસાદ પડ્યો ને એટલે મોર બોલશે ને કોયલું બોલશે ને. તો હાલો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો.